મારી વાત કરું અને મારું જે સમજ છે એ પ્રમાણે જો હું કહું તો જે એઆઈ જે ઇન્ડિયા એઆઈ સમિટ છે એ ખાલી એક ટેકનોલોજી કોન્ફરન્સ તરીકે આપણે જોવી ના જોઈએ. એ એકચ્યુઅલી એક પ્લેટફોર્મ તરીકે જોવું જોઈએ જ્યાં ઇન્ડિયાએ પોતાની જાતને પ્લેસ કર્યું છે કે એઆઈને કઈ રીતે ઇકોનોમિક ગ્રોથ અને સોશિયલ ટ્રાન્સફોર્મેશન માટે આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે આમાં તમે જોશો તો આખા પ્લેટફોર્મમાં પોલિસી મેકરથી લઈને ગ્લોબલ ટેકનોલોજી લીડર્સથી લઈને સ્ટાર્ટઅપ્સથી લઈને ઘણા બધા લોકો ઇન્વોલ્વ હતા, જેમાં 100+ કન્ટ્રીઝથી કહેવાય ને કે ડિફરન્ટ એરિયાઝથી લોકો આવ્યા હતા. પણ આમાં જે મેજર વસ્તુ હતી અને જે આપણા માટે જે બહાર લઈ જવા જેવી વસ્તુ છે એ છે કે આપણે એઆઈને અત્યાર સુધી શું છે કે એઆઈ ક્યાંક જતું રહેશે તો વોટ વિલ હેપન રોંગ એના પર ચર્ચા કરતા હોઈએ છીએ. આખી કોન્ફરન્સમાં વાત એ થઈ કે એઆઈ ફોર ગુડ, જે આપણા વડાપ્રધાન શ્રીનો જે વિઝન છે કે એઆઈ ફોર ઓલ, એઆઈ ફોર ગુડ, આના ઉપર આપણે ઘણી વાત કરી અને એને કઈ રીતે આપણે આગળ આવે. જેમ આપણે લગભગ 8 બિલિયનથી વધારે જે ઓવરઓલ વિશ્વનું પોપ્યુલેશન છે, તો એને કઈ રીતે આપણે વધારે સારી રીતે એઆઈના ટેકનોલોજીથી આગળ ગ્રોથ કરી શકીએ એના પરનો ફોકસ હતો. એટલે હું આને આ રીતે પુટ કરવાનું